આવું છું જલ્દી થઈ ગયું કામ? હા થઈ ગયું. આ હું હાથમાં ખંજરા ખંજર થયા હો. એટલે હું ખબર હમણાંથી ખંજોર બહુ ઉપડે છે. હે મને બહુ હાથમાં ખંજર આવે છે હો. એ ના ના કામ બધું થઈ ગયું છે. હવે ઓલા કપડા હુકાવાનું બાકી હે ને એ હુકવી દઉં ખાલી. આ તો જાવ હાલો. એ હા 100 રૂપિયા દે ને મારે. સેના 100 રૂપિયા તમને દઉં? જોતા હે એટલે મારે નથી દેવા. ગીચા હાવ ખાલી હે. બે એને 100 રૂપિયા દેતી નહીં, તાર પાકીટ અંદર પડ્યું તું ને એમાંથી કાઢી લીધા. કોને પૂછીને કાઢ્યા? મેં જોયું. ખોટું બોલે હે. ખોટું કાઈ નથી બોલતી, મેં જોયું. ન્યા ઓલ પાકીટમાં ફફડતા હતા પૈસા. તમારી બેન બહુ ખારા હે ને બહુ હે ને મારું કોણ જાણે કેવું કરે હાવ મારી ઉપર. તમે અત્યારે કપડા ઉકળવા જાઓ. તો આ 100 રાખું? હા હારું હાલ. હજી તો પૂછે હું રાખું ચોરી ચોરી. તમારી કથા સાંભળવાનું કે કેવું હોય? તને કોણ જાણે ક્યાંથી આને તે ભૂડતો. હા એક તો રેવું આય માથે પડતું ને પાછું. ભલે ઘર જમાઈ ગયો. મને જ વાંધો, તને હું વાંધો છે? હારું તારી જિંદગી જેમ કરવું એમ કર. વઈ જાય કીધું. એકનો આ છોડીને. આ રોજ ના કામ કરીને હવે હું થાકી ગયો. અંજવારી કાઢ નાખો, પોતું કાઢ નાખો, કપડા હુકાવી દ્યો, ચા બનાવી દ્યો. મારી હારી ઘરમાં રાજ કરે છે હે. અને પાછો મને ઘર જમાઈ રાખ્યો. અને એમાં એની બેન તો જો પાછી સિબલીની 100 રૂપિયા ચોરી લીધા. જાણે કેમ મેં 200 રૂપિયા ચોર્યા હોય. માઈ ગયા એ 100 રૂપિયા હે ને ઓલા આનંદ ને રેનીશ ને બોલાવીને ચા પીવા લઈ જાવ. પણ એ હારા પૈસા માગે, શું કરવું? હાલ તો ખરા જવા તો દે. આનંદભાઈ. અરે તું અરે પણ હું જ છું. આ કેવું સપનું જોતો તો આમાં? સપનું તો ઠીક પણ હું તમને શું કહું? તને મેં કીધું હતું ફોન કરતું જવાનું. હશે હવે જવા દો ને મોટા ભાઈ. હું શું કહું તમને? અરે પણ કા મારો મને પૈસા આપણે ઈ જ દેવા આવ્યો હું. દેવા આવ્યો? લાય. એટલે અત્યારે નથી, લાય. હું તમને મહિનો દી પછી આપીશ. તો હું કે પૈસા દેવા આવ્યો? એટલે મારી વાત સાંભળો, મારે પૈસા તમને દેવાના જ છે પણ અત્યારે મારી પરિસ્થિતિ એવી છે ને કે મારી પાસે ગીચામાં રૂપિયો નથી. એમ તો જો કે 100 રૂપિયા લઈને આવ્યો, હાલો ચા પાણી પી લે. મારે અત્યારે પૈસા જોઈને જોઈ. મારે હોતન પણ કેટલા જોઈ તમારે? હે બા માંગી એટલા હોય. આ તમે 1.5 લાખ માંગો ને? હા. શું કરવું? 1.5 લાખ નહીં, હજી એમાં 50,000 વ્યાજ ચડી ગયું. ઈ વ્યાજ નું મૂકો ને હવે દોસ્તારોમાં એટલું નો યાર માન રાખો. હા ભલે લે તારું રાખીએ. હવે તમારે પૈસા જોતા હોય ને તો એક આઈડિયો આપું તમને. આઈડિયો ની પૈસા જોતા હે? આ પૈસા જોઈ હે ને હા. તો ઈ તમારે ક્યારે જોઈશ? અત્યારે જ જોતા. લાઈ. અત્યારે જોતા હોય ને તો એક કામ કરો, આજની તારીખમાં તમે રાતે એક તમને કહું ની વસ્તુ કરવી પડે. હું તમે મારી ઘરે આવજો. કેવી રીતે? ચોર બનીને. એટલે અમને ચોર બનાવે તું? અમે એટલે એમ ચોર નથી બનવાનું. તો મારે મારા ઘરની અંદર ની તમને એક રીત કહું. તમે બધા ચોર હો, રીત બનાવો. અરે એમ રીત નહીં, તો? મારા ઘરના નિયમો કેવા છે ને એ હું તમને કહું. તમને ખબર છે મેં પૈસા ઉકામ ઉધાર લીધા હતા હા. લગ્ન કરવા હાટુ, પણ મને એ નહોતી ખબર કે મને હારો ઘર જમાઈ રાખશે. હા. તો હવે થયું એવું કે ઘરમાં બધુંય રાજ મારી ઘરવાળી કરે, અંજવારી પોતા ઠામ બધું મારે કરવાનું, અને પૈસા મને વાપરવા દેતી નથી. તો હવે એક કામ કરો, હા. તમે મારી ઘરે હે ને તમારે પૈસા આજની તારીખમાં જોતા હોય ને તો એવું નાટક કરો કે હે ને તમે ઘરે આવીને ચોરી કરો. પણ કઈ રીતે? એ હુતી હોય ને ત્યારે એનો સોર શું કહેવાય ચેન છે એનો સોનાનો મંગલસૂત્ર, એ તમે કાપીને ભાગી જઈજો. અને કદાચ જો ઉઠી જાય ને તો હું તમને પકડીને મારું ને તો માર ખાઈ લેજો. એટલે મારી વાત સાંભળો, માર ખાવાનું કારણ એ છે કે એને ખબર ન પડે કે આપણે તેની નાવો વ્યવહાર છે એમ. માર જેવો છો મારા ભાઈ. પણ જો હા ઘરમાં આવો ને તો એક વસ્તુ ખાસ યાદ રાખજો. ઘરની અંદર અમારે છે ને 2 પડાવ પાર કરવા પડે. પેલો પડાવ તો મારી હાડી અને બીજો પડાવ મારો હોરો. ઈ બહુ ઘરની અંદર ડેન્જર છે એટલે એનું ધ્યાન રાખીને આવજો. એક વાત કહું, તારી જે ઘરવાળી નું ઘર છે આખું એલા ગાંડું છે. બધાય ગાંડા છે આખા ગામમાં નાક છે એનું એલા. અમને બીક લાગે ભાઈ, કપાઈ ગયું છે. તોય અમે ઈ જે કપાઈ ગયું એલા ભાઈ, હું આખો કપાઈ ગયો એ ઘરમાં. હવે કામ કરો, તમે શેન કાપીને વહી જઈજો હો. એક કામ કરી ઉપર માઈ પે કહી તારા હારા અને હાહુ અને તારી જે હાડી રહી ને એને અમે બેહોશ કરી નાખશું. હાલ છે તારે જે કરવું હોય કરી દે, પણ એને શેન ચોરીને તમે વહી જઈજો એટલે મારી પાસે પૈસા માંગો નહીં. પૈસા લેવાના આપણે. સારું હાલો. આ જોને ખડ કીધું તું લેવાનું પણ હજી લીધું નહીં. કોઈ શું કરે કઈ ખબર નથી પડતી. એ તો ઠીક, બાન બાપુ શું કરતા ઈ છે કયું ના કોણ જાણે. હા બાપુ હવે અમે જાય છે કહું છું જાત્રામાં કહું છું હવે લે લે આ
અચાનક કેમ જાત્રામાં જવાનું નક્કી કર્યું? અરે કાંઈ નથી ભાઈ, અમારે આ તારી માનતા હતી ઉઘાડા પગની. તો મારી માનતા? આવી આ તને ઘરવાળો હારો મળે એટલે કઈ રીતે ભાઈ હવે. અરે તું આમાં હું કામ કર્યો રાખતી હોય તું અરે બા નો ગમે જરીએ બસ તમે ઉપાધિ કરો માં. હું તો ખાલી આ ખડ થોડું ઘણું હતું ને ઓલાને કીધું તો તમારા જમાઈને, પણ તમારા જમાઈ કઈ ધ્યાન જ નહોતું થયું એટલે મેં લાઈ પડ્યું છે તો હું થોડુંક લઈ લઉં. પણ આપણા ઘરમાં નોકર તો જમાઈને રાખ્યો છે, તે એક તો નોકર રાખ્યો છે, હજી કેટલાક તારે કરવા છે. અરે એવું નથી બા, બાકી તો ઈ રાંધી નાખે, કચરા પતા કરી નાખે, લુગડા ધોઈ નાખે, હંધુય કામ ઈ જ કરે છે. તો એને જ કરવાનું છે. ઘર જમાઈ એવો એમાં કઈ બાકી નો રખાય ને, એને ઉપાડી જ લેવાનો હોય આપણી રીતે. હા નોમે કામે તો કઈ જતા છે નહીં. હા ઓમે ઘર ઘરે પડ્યા રોટલા જ તોડે છે. હા તે પણ એમ નહીં, તમે બી આ અત્યારે લગીને કેમ આ રીતે નક્કી કર્યું? એમાં એવું થયું કે મેં બસ ઉપરે એમ છે આજ હવે. રાતનું વિચાર્યું, મેં કીધું હાલો ને આપણે જાત્રા કરી આવી છે હા આ સોમાહામાં બીજું કઈ કામ નથી એટલે તો બીજું ઉઘાડા પગની માનતા તો સોમાહાની જ કરવી આપણે પૂરી થાય. ને તડકાના પગ ભરે. બધું ધ્યાન રાખજો હો પાછા. હા અને તાણા અમારા બા વિયાઈ જો તમે પાછા અમારા બાપુને હે ને ઘસકાવતા નહીં. અને ઓને કાક શીખડાવજે, આ ઘર જમાઈ જાજો હારો નહીં મારી દીકરી, તું તો આખી હારું. જિંદગી તમે એને મારે ન્યા. હા બોલો તમે કેતા હોય છૂટા છેડા દઈ દો. છૂટા છેડા આપણા રિવાજમાં છૂટા છેડા નો હાલે. તો પછી એને સમજાય, પૂરી રીતે સમજાય, એને કામ આપણે કાંઈ કરવા નથી દેવું તોય આપણે કરાવી છે. નકર જમાઈને આપણે કોઈ દી કામ કરાવ્યું છે આપણામાં કે રિવાજ છે એવો? પણ નથી બા, પણ આપણા ઘરનો ધારો છે. આપણે ધારો તું બદલાવી નાખ ને એને કાંઈક સમજાવી દેજે, હાલ હું જાઉં છું. હા. એ હા હો આઈજો ને ધ્યાન રાખજો પાછા. ઠીક લાગો તૈયાર રહીજો. હા એ હાલ આવે જાય છે. બા ને બાપુને કોણ સમજાવે? નવરા બેઠા રોટલા તોડે એની કરતા બે કા ખડીને કટકા તો કરે કે નહીં? લઈ જો શું કરે છે. આની મસલા કરતા લાગે છે પેલા ઘરમાં મસલા એટલા છો એ ઊભો થાતો ગયો છેટ લગીને ભૂલી થવાનું. એલા રાયડું તો નાખમાં તું યોગેશ આખી જાને રવિના અત્યારે એલા આને સપનામાં યોગેશ પેલી ન્યા હું આંગરા ફરવા છો હે પણ ઊભું થાવ. તમે તમે અહીંયા પહોંચી ગયા? હા તો અહીંયા મારી વારે શું કરો છો? બધા તને સૂચના દેવા આવ્યા હતા કે અમે આવી ગયા છીએ. હા. આ તો પાંચ આવવાની સિવન કાઢો ફૂટી છે ને. અને ધ્યાન રાખજે. અમારે કેમ કાઢવી છે? અમને આવડે છે કોઈ ચોરી તો ઠીક. તમે ઘરમાં આવ્યા તો ઓલી પેલો પડાવ પાર કરી લીધો? હા, ઈ તો પેલો ન્યા. પતી ગયો. પેલો પડાવ તો પણ આમ જાત્રા કરવા ગઈ. પણ પેલો પડાવ તો જાત્રા કરવા આવી ગયો અને ઓલો બીજો પડાવ ન્યા હે ને રહોડામાં રાંધતું હતું ને તો મોઢામાં રૂમાલ ઢાંકી દીધો. હાડીને હા સારું થયું. રૂમાલ એની પાસે. આનો સીએમ કાઢો જાઓ જલ્દી. એ વિશમાં કઈ બોલ ગમે થાય તો મને બસાવી લેજો મારો. કદાચ જાગી જાય ને તો હું એમ કહીશ ચોર ચોર તો મને મારી દો કે હું તમને મારીશ. આ બે ભાઠા હું ખાઈ. એલા પણ અહીંયા મારમાં તો ખરી. તું યા મોડી બાજુ જા. તારી બાઈક તો જો પણ મારી એની સીએમ કાઢવાને બોઈલમાં કઈ આવે. લાય આ બી વાળા હે ચક્કી પી નાખે. એવું ભલે હું ટ્રાય કરું. જો નીચે બીજા જો હું હમણાં ટ્રાય કરું. જો મને થપ્પડનો એક દાગ ન અડે તને હમણાં મારી ને એલા માથામાં માર લીધું તારી બાઈ તો હુતા હુતા રાક્ષસ જેવી છે. આવી બાઈ હોય હાવ. એલા હાર સીએન આવે છે કે હું આ મંગલસૂત્ર આવતો લાગે હાથમાં. જી આવું એ મંગળસૂત્ર હોનાનું બધું હોનાનું છે ઈ હોનાની હતી. કાઢી લીધું. એ મને તો એ આસકામાં એલા મેલી દે. ઉઠી એલા પણ મારી છે સીએન. એલા પણ રાઈડું નખોમાં ઉઠી ગયા. આપા સીએન પૈસા અમારા છે એમાં. લે એલા બોલો મને હુઈ જાઓ ને શાંતિથી. તું જા નન્ને મુન્ને સો જા કુત્તા આએગે. હુઈ ગઈ. ખુઈ ગઈ. એ બાઈને કેટલા સીસીટીવી કેમેરા? એલા DS છે પણ ધ્યાન એલા ચોર ચોર મારી તો બોલ્યો તો તમે. ચોર પાછી